વિદ્યાર્થી મિત્રો, ગયા વિભાગમાં આપણે સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, એનું પ્રતિપ્રમેય જોઈ ગયા. આજે આપણે અહીં સમરૂપતાની શરતો એટલે કે એના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું. અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં જો અનુરૂપ ખૂણા એકરૂપ હોય, એટલે કે ખૂણો એ બરાબર ખૂણો ડી હોય, ખૂણો બી બરાબર ખૂણો ઈ હોય અને ખૂણો સી બરાબર ખૂણો એફ હોય, તથા જે બાજુઓ જે છે અનુરૂપ બાજુઓનું માપ સમપ્રમાણમાં હોય, એટલે કે આ બે શરતનું પાલન થાય. બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. અને એને આપણે સંકેતમાં ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ વડે દર્શાવીએ છીએ. હવે આ જે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે 3 શરત થશે અને અનુરૂપ બાજુઓ એટલે કે એ 3 શરત થશે, એટલે કે કુલ 6 શરતમાંથી કોઈ પણ 3 શરતનું પાલન થાય તો બાકીની શરતનું પાલન થઈ જ જાય છે. હવે આપણે એ શોધીએ કે કઈ 3 શરતો લઈએ અને કે જેથી બાકીની 3 શરતો આપોઆપ એ પાલન થઈ જાય. તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ. 4 સેન્ટીમીટર લંબાઈનો એક બીસી રેખાખંડ દોરીએ અને 5 સેન્ટીમીટર લંબાઈનો ઈએફ રેખાખંડ દોરવામાં આવે છે. ત્યારબાદ અહીં ખૂણો પીબીસી 60 અંશનો અને ખૂણો ક્યુસીબી 50 અંશનો થાય એ રીતે બે ખૂણા દોરવામાં આવે છે. અને બીજા ત્રિકોણ માટે ખૂણો આર ઈ એફ 60 અંશ અને એસ એફ ઈ 50 અંશનો થાય એ રીતે ખૂણાઓ દોરવામાં આવે છે. અને ત્યારબાદ પીપી કિરણ અને સીક્યુ કિરણ જ્યાં છેદે ત્યાં એ નામ આપવામાં આવે છે અને ઈઆર કિરણ અને એફએસ કિરણ જ્યાં છેદે ત્યાં ડી નામ આપવામાં આવે છે. અને એ રીતે આપણને બે ત્રિકોણ એબીસી અને ડીઈએફ મળે છે. હવે અહીં આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો બીની કિંમત 60 અને સીની કિંમત 50 અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય અને તેથી એની જે કિંમત છે એ આપણને 70 મળશે. અને એ જ રીતે બીજા ત્રિકોણમાં પણ ડીની કિંમત આપણને 70 મળશે. અને એ રીતે આ જે બે ત્રિકોણ આપણે લીધા છે તેમાં જે ખૂણો એ બરાબર ખૂણો ડી છે, ખૂણો બી બરાબર ખૂણો ઈ છે અને ખૂણો સી બરાબર ખૂણો એફ આપણને મળે છે. એટલે કે આ જે અનુરૂપ ખૂણાઓ એના માપ સમાન છે. અને હવે આપણે જો બાજુઓનું માપ લઈએ તો અહીં બીસી બરાબર 4 છે અને ઈએફ બરાબર 5 છે, એનો ગુણોત્તર મેળવીએ તો 4/5 અને તે બરાબર 0.8 આપણને મળે છે. હવે આ ત્રિકોણ માટે જો આપણે એબી અને ડીઈ નું માપ લઈને એનો ગુણોત્તર મેળવીએ તો તે પણ આપણને 0.8 જ મળે છે. અને એ જ રીતે એસી અને ડીએફનું માપ લઈને એનો ગુણોત્તર મેળવીએ તો તે પણ આપણને 0.8 જ મળે છે. અને એ રીતે આ જે બે ત્રિકોણ લીધા છે એમાં અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને તો એની બાજુઓ જે હશે એનું માપ પણ એનું જે ગુણોત્તર હશે તે પણ આપણને સમાન મળે છે. અને અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ થાય છે. એટલે કે આપણી જે 6 શરતો છે તેમાંથી માત્ર અનુરૂપ ખૂણાઓ એકરૂપ લઈએ તો તેની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ જ જાય છે. એ આપણો પ્રમેય 6.3 છે. એ આપણે જોઈશું આજે. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ છે. આ જે શરત છે એને ખૂબ શરત તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ આપેલ છે. અને એ બંને ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરવાનું છે. એ સમરૂપ સાબિત કરવા માટે આપણે એની જે અનુરૂપ બાજુઓ જે છે એના માપનો ગુણોત્તર સમાન છે એવું સાબિત કરવું પડશે. હવે એ સાબિત કરવા માટે આપણે એક રચના કરીએ છીએ. અહીં ત્રિકોણ ડીઈએફમાં ડીઈ રેખાખંડ પર પી બિંદુ એવું લઈએ કે જેથી AB બરાબર ડીપી થાય અને
ડીએફ રેખાખંડ ઉપર ક્યુ બિંદુ એવું લઈએ કે જેથી એસી બરાબર ડીક્યુ થાય અને ત્યારબાદ પીક્યુ રેખાખંડ આપણે દોરીએ છીએ. હવે પ્રમેય કઈ રીતે સાબિત થાય તે જોઈશું આપણે. અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ, ખૂણો સી બરાબર ખૂણો એફ આપેલ છે અને આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરવાનું છે અને તે માટે આ જે બાજુઓના માપ સમપ્રમાણમાં છે એવું સાબિત કરવું પડશે. અહીં આપણે જે રચના કરેલ છે તે ઉપરથી આપણે બે ત્રિકોણ લઈએ. સૌથી પહેલાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુ. એમાં એબી બરાબર ડીપી, ખૂણો એ બરાબર ખૂણો ડી આપેલ છે અને એસી બરાબર ડીક્યુ રચના દ્વારા સમાન થશે અને પરિણામે બાખુબા શરતને આધારે આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુ એ એકરૂપ થાય છે. અને આ બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો સમાન થાય અને પરિણામે ખૂણો બી બરાબર ખૂણો પી થશે. પરંતુ અહીં ખૂણો બી બરાબર ખૂણો ઈ હોવાથી આપણને ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર ખૂણો ઈ મળશે, એટલે કે આ પરિણામ મળશે. અને પરિણામે આ જે બે રેખા જે છે એ જ રીતે ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ પણ આપણે સાબિત કરી શકીએ અને પરિણામે પીક્યુ સમાંતર ઈએફ થશે. અને પીક્યુ સમાંતર જો ઈએફ હોય તો સમપ્રમાણતાના પ્રતિપ્રમેય અનુસાર જે ગુણોત્તર જે છે ડીપી બરાબર પીઈ અને ડીક્યુ બરાબર ક્યુએફ આપણે આ પરિણામ સાબિત કરી શકીએ. અને ત્યારબાદ આ જે પરિણામ આપણને મળે છે તેમાં યોગ વિયોગ અને એ પ્રમાણ એ જે પરિણામ છે તેને આધારે આપણે બીજું પરિણામ ડીપી છેદ ડીઈ બરાબર ડીક્યુ છેદ ડીએફ પણ સાબિત કરી શકીએ. અને એ પરિણામમાં આપણે ડીપીની જગ્યાએ એબી લખીએ અને ડીક્યુની જગ્યાએ એસી લખીએ તો આપણને આ પરિણામ મળશે. અને ત્યારબાદ ક્યુ બિંદુ જે છે આપણે રચના કરીએ છીએ તેને જો ઈએફ પર લેવામાં આવે અને પરિણામે ઉપરની પ્રક્રિયા ફરીથી કરીએ તો આપણને એબી છેદ ડીઈ બરાબર બીસી છેદ ઈએફ પરિણામ મળે છે. અને એ રીતે આ પરિણામ 4 અને પરિણામ 5 ઉપરથી આ જે આપણે સાબિત કરવાનું છે કે એબી છેદ ડીઈ બરાબર બીસી છેદ ઈએફ બરાબર એસી છેદ ડીએફ પરિણામ આપણે સાબિત કરી શકીએ. અને બાજુઓના માપ જો સમપ્રમાણ હોય તો એ બંને ત્રિકોણ સમરૂપ છે એવું કહી શકાય અને આપણે સાબિત કરી શકીએ છીએ. અહીં મિત્રો સાબિત કરવા માટે આ જે 5 મુદ્દાઓ જે છે એમાં પહેલા મુદ્દા ઉપરથી બીજો મુદ્દો અને બીજા મુદ્દા ઉપરથી ત્રીજો મુદ્દો અને એ રીતે કઈ રીતે મળે છે તે આપણે સમજીને તૈયાર કરીશું તો પ્રમેય આપણને લાંબા સમય સુધી યાદ રહેશે અને પ્રમેય યાદ રાખવામાં પણ સરળતા રહેશે. હવે સાબિતી આપણે વ્યવસ્થિત જોઈએ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુમાં એબી બરાબર ડીપી, ખૂણો એ બરાબર ખૂણો ડી આપેલ છે અને એસી બરાબર ડીક્યુ હોવાથી એ બાખુબા શરતને આધારે એ બંને ત્રિકોણ એકરૂપ થાય છે, એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ. અને આ બંને ત્રિકોણ એકરૂપ થાય એટલે કે ખૂણો બી બરાબર ખૂણો પી થશે અને આપણને પક્ષમાં આપેલ છે કે ખૂણો બી બરાબર ખૂણો ઈ અને તેથી ખૂણો પી બરાબર ખૂણો પી બરાબર ખૂણો ઈ થશે. અને અહીં પી અને ઈ એ આ પીક્યુ સમાંતર ઈએફ ની છેદિકાથી બનતા અનુકોણો બને છે અને એ અનુકોણો સમાન હોવાથી એ પીક્યુ સમાંતર ઈએફ થશે. અને પીક્યુ ત્રિકોણ ડીઈએફમાં પીક્યુ સમાંતર જો ઈએફ હોય તો સમપ્રમાણતાના પ્રતિપ્રમેય અનુસાર આપણને ડીપી છેદ પીઈ અને ડીક્યુ છેદ ક્યુએફ જે ગુણોત્તર જે છે એ સમાન આપણને મળે છે, એટલે કે આપણને આ પરિણામ મળશે. અને એ જ રીતે બીજું પરિણામ આપણને ડીપી છેદ ડીઈ બરાબર ડીક્યુ છેદ ડીએફ પરિણામ પણ મળે છે. અને આ જે પરિણામ જે છે એમાં ડીપીની જગ્યાએ એબી લખીએ અને ડીક્યુની જગ્યાએ એસી લખીએ
તો આપણને આ પરિણામ મળશે. AB છેદ DE બરાબર AC છેદ DF પરિણામ મળે છે. અને એ જ રીતે જો આપણે Q બિંદુ જે છે એ EF રેખાખંડ પર લઈએ અને તેના ઉપરથી આપણે AB છેદ DE બરાબર BC છેદ EF પરિણામ પણ મેળવી શકીએ છીએ. અને આ બે પરિણામ ઉપરથી આપણે AB છેદ DE બરાબર BC છેદ EF બરાબર AC છેદ DE લખી શકીએ. અહીં DF પરિણામ આવશે અને એ પરિણામ ઉપરથી આપણે અનુરૂપ ખૂણાઓ જે છે એ તો એકરૂપ સમાન આપેલા છે અને બાજુઓ સમપ્રમાણમાં છે અને તેથી આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ સમરૂપ છે એવું કહી શકાય. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ત્રિકોણ માટે જો બે ખૂણા આપેલા હોય તો ત્રીજો ખૂણો આપણે સરળતાથી શોધી શકીએ છીએ, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. અને એ જ રીતે જો આપણે બે ત્રિકોણ લઈએ અને એમાં બે ખૂણાઓ અનુક્રમે સમાન હોય તો બંને ત્રિકોણમાં ત્રીજો ખૂણો પણ સમાન જ થઈ જાય છે. અને તેથી આપણે કહી શકીએ કે જો બે ત્રિકોણમાં અનુરૂપ બે ખૂણાઓ જો સમાન હોય તો તે બંને ત્રિકોણ સમરૂપ કહેવાય છે. અને એ જે શરત છે એને ખોખો શરત તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી શરત માટે એક પ્રવૃત્તિ આપણે કરીએ છીએ. અહીં ત્રિકોણ ABC માં AB બરાબર 2 સેમી, BC બરાબર 3 સેમી અને AC બરાબર 3.5 સેમી થાય તેવો ત્રિકોણની રચના કરીએ છીએ. બીજા ત્રિકોણમાં DE બરાબર 4 સેમી, EF બરાબર 6 સેમી અને DF બરાબર 7 સેમી થાય તેવો એક ત્રિકોણ દોરીએ છીએ. આ બે ત્રિકોણની રચનામાં આપણે જે બાજુઓ પરથી ત્રિકોણની રચના કરી છે, હવે એની અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર મેળવીશું. તો અહીં AB છેદ DE મેળવીએ તો 2/4 અને તે બરાબર આપણને 1/2 મળશે. BC છેદ EF બરાબર 3/6 અને તે બરાબર પણ 1/2 મળશે. અને AC છેદ DF કરીએ તો 3.5/7 કરીએ તો 1/2 મળશે. એટલે કે આ જે આપણે ત્રિકોણની રચના કરી છે તેમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે. અને આ જે બે ત્રિકોણ માટે જો આપણે ખૂણાઓ માપીએ, એટલે કે ખૂણો A અને ખૂણો D માપીએ તો એ બંનેના માપ સમાન થશે. અને એ જ રીતે ખૂણો B અને ખૂણો E નું માપ લઈએ તો તે પણ સમાન થશે. અને C અને F નું માપ લઈએ તો તે પણ આપણને સમાન જોવા મળે છે. અને એ રીતે આપણે અહીં માત્ર બાજુઓના માપ સમપ્રમાણ લઈને જો આકૃતિ દોરવામાં આવે તો એના અનુરૂપ ખૂણાઓ સમાન આપણને મળે છે. એ જે વસ્તુ જે છે એ આપણે ઘણા બધા ત્રિકોણો દોરીને, એટલે કે વારંવાર પુનરાવર્તન કરીને પણ નક્કી કરી શકીએ કે જો બે ત્રિકોણમાં અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો એના અનુરૂપ ખૂણાઓ પણ સમાન છે એવું નક્કી કરી શકીએ. અને એ જે શરત જે છે એ કે કોઈ પણ બે ત્રિકોણમાં જો અનુરૂપ બાજુઓ સમાન હોય તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થઈ જાય છે અને પરિણામે એ બંને ત્રિકોણ પણ સમરૂપ બને છે. આ જે શરત છે એ પ્રમેય આપણો 6.4 છે. આપણે જોઈએ, જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય છે. આ જે શરત છે એને બા શરત કહેવાય છે. અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB છેદ DE બરાબર BC છેદ EF બરાબર AC છેદ DF આપવામાં આવેલ છે. એટલે કે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં આપેલ છે અને આપણે આ બંને ત્રિકોણ સમરૂપ છે એવું સાબિત કરવાનું છે. એ સમરૂપ સાબિત કરવા માટે એના અનુરૂપ ખૂણાઓની બે જોડ સમાન છે એવું આપણે સાબિત કરીશું. એ સાબિત કરવા માટે આપણે એક રચના કરીએ છીએ. અહીં DE રેખાખંડ પર P બિંદુ એવું લઈએ કે જેથી AB બરાબર DP થાય અને DF રેખાખંડ પર Q બિંદુ એવું લઈએ કે જેથી AC બરાબર DQ થાય અને ત્યારબાદ PQ રેખાખંડ જોડીએ છીએ. સાબિતી આપણે સમજીશું. અહીં બે ત્રિકોણ આપેલ છે ABC અને DEF. હવે સૌથી પહેલા આપણે આ જે
બાજુઓનું માપ સમપ્રમાણમાં આપેલ છે. તેમાં પ્રથમ જોડ અને ત્રીજી જોડ લઈએ એટલે કે AB છે DE અને AC છે DF. એમાં AB ની જગ્યાએ DP લખીએ અને અહીં AC ની જગ્યાએ DQ લખીએ અને ત્યારબાદ આપણે ગુણોત્તર અને પ્રમાણના જે નિયમો છે એનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલા આ પરિણામ મેળવીશું. એટલે કે આ પરિણામ મળશે આપણને DP છેદ PE બરાબર DQ છેદ EF. એટલે કે આ જે બીજો ત્રિકોણ છે ત્રિકોણ DEF માં DP છેદ PE અને DQ છેદ QF અને પરિણામે આપણે સમરૂપતાના પ્રતિપ્રમેય અનુસાર PQ સમાંતર EF આપણને એટલે કે આ પરિણામ આપણને મળશે. અને PQ સમાંતર જો EF હોય તો અહીં PQ અને EF ની છેદિકા DE માટે ખૂણો P અને ખૂણો E એ અનુકોણો બને છે અને રેખાઓ સમાંતર હોવાથી એ અનુકોણો સમાન થશે એટલે ખૂણો P બરાબર ખૂણો E થશે અને ખૂણો Q બરાબર ખૂણો F એ પણ સમાન થાય છે કારણ કે અહીં PQ સમાંતર EF ની છેદિકા DF થી ખૂણો Q અને ખૂણો F એ અનુકોણો બને છે અને સમાંતર રેખાઓ હોવાથી આ જે ખૂણો Q અને ખૂણો F પણ સમાન મળે છે. એટલે કે આપણને આ બીજું પરિણામ મળશે ખૂણો P બરાબર ખૂણો E અને ખૂણો Q બરાબર ખૂણો F મળે છે. ત્યારબાદ આપણે આ જે બે ત્રિકોણ DPQ અને મોટો ત્રિકોણ DEF માં ખૂણો P બરાબર ખૂણો E છે અને ખૂણો Q બરાબર ખૂણો F છે. એટલે કે આ બંને જે ત્રિકોણ જે છે એટલે કે ત્રિકોણ DPQ અને ત્રિકોણ DEF એ સમરૂપ બને છે અને એ જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થશે અને પરિણામે આપણને આ પરિણામ મળશે DP છેદ DE બરાબર PQ છેદ EF બરાબર DQ છેદ EF પરિણામ મળે છે. ત્યારબાદ આપણને આ જે પક્ષમાં આપેલ છે એમાં AB ની જગ્યાએ DP લખીએ અને AC ની જગ્યાએ DQ લખીએ તો આપણને આ ચોથું પરિણામ મળશે. પરિણામ 3 અને 4 ઉપરથી આપણે BC બરાબર PQ પરિણામ આપણે મેળવી શકીએ કારણ કે અહીં PQ છેદ EF અને BC છેદ EF બંને સમાન થશે અને છેદ બંનેના સમાન છે એને દૂર કરીએ તો આપણને BC બરાબર PQ પરિણામ મળે છે. હવે ત્યારબાદ આપણે ABC ત્રિકોણ અને DPQ ત્રિકોણમાં BC બરાબર PQ છે અને AB બરાબર DP છે અને AC બરાબર DQ હોવાથી બા શરતને આધારે આ બંને ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ કહેવાશે અને જો આ બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય અને પરિણામે ખૂણો B બરાબર ખૂણો P મળશે. પરંતુ આપણે પરિણામ 2 માં ખૂણો P બરાબર ખૂણો E સાબિત કરી ગયા છે અને પરિણામે ખૂણો B બરાબર ખૂણો E થાય અને એ જ રીતે ખૂણો C બરાબર ખૂણો Q પરંતુ C બરાબર ખૂણો F આપેલ છે એટલે કે ખૂણો C બરાબર ખૂણો F પણ થાય. એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F આપેલ હોવાથી ખોખું શરતને આધારે આ બંને ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ છે એવું આપણે સાબિત કરી શકીએ. સાબિતી આપણે જોઈએ. અહીં AB છેદ DE બરાબર AC છેદ DF આપેલ છે. એમાં AB ની જગ્યાએ DP લખીએ અને AC ની જગ્યાએ DQ લખીએ તો આપણને આ પરિણામ મળશે. એ પરિણામને આપણે ઉલટ પ્રમાણ કરીએ એટલે કે DE છેદ DP બરાબર DF છેદ DQ પરિણામ આપણને મળશે. ત્યારબાદ આ પરિણામમાં વિયોગ પ્રમાણ લઈએ એટલે કે છેદને અંશમાંથી બાદ કરીએ એટલે કે DE માઇનસ DP છેદ DP બરાબર જમણી બાજુ પણ DF માઇનસ DQ છેદ DQ આ પરિણામ આપણને મળે છે. હવે DE માઇનસ DP એટલે કે PE લખાશે અને જમણી બાજુ DF માઇનસ DQ કરીએ તો QF પરિણામ મળે છે અને એ રીતે આપણને PE છેદ DP બરાબર QF છેદ DQ પરિણામ મળે છે. એને ઉલટ પ્રમાણ કરીએ તો DP છેદ PE બરાબર DQ છેદ QF પરિણામ મળે છે
અને આ ત્રિકોણ માટે ત્રિકોણ DEF માટે DP છેદ PE અને DQ છેદ QF પરથી જે સમરૂપતાના પ્રતિપ્રમેય અનુસાર PQ એ EF ને સમાંતર થાય છે. એટલે કે આપણે આ રીતે લખી શકીશું. માટે PQ સમાંતર EF થશે. એ પ્રમેય 6.2 ને આધારે આપણે લખી શકીએ. અને ત્યારબાદ અહીં P બરાબર ખૂણો E થશે, કારણ કે PQ સમાંતર EF છે અને P અને E એ અનુકોણો થશે અને પરિણામે ખૂણો P બરાબર ખૂણો E થશે અને એ જ રીતે ખૂણો Q બરાબર ખૂણો F પરિણામ આપણે લખી શકીએ. હવે આ જે બે ત્રિકોણ છે, ત્રિકોણ DPQ અને ત્રિકોણ DEF માં ખૂણો P બરાબર ખૂણો E અને ખૂણો Q બરાબર ખૂણો F હોવાથી ખોખુ પ્રમેયને આધારે ત્રિકોણ DPQ અને DEF એ સમરૂપ થશે. અને આ બે ત્રિકોણ જો સમરૂપ હોય એના આધારે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થશે અને પરિણામે આપણે આ પરિણામ લખી શકીશું. DP છેદ DE બરાબર PQ છેદ EF બરાબર DQ છેદ EF. એને પરિણામ નંબર 2 આપીએ. ત્યારબાદ આપણને પક્ષમાં આ પરિણામ આપેલું છે કે AB છેદ DE બરાબર BC છેદ EF બરાબર AC છેદ DF આપેલ છે. એ પરિણામમાં AB ની જગ્યાએ DP લખીએ અને AC ની જગ્યાએ DQ લખીએ તો આપણને આ પરિણામ મળશે. અને પરિણામ 2 અને 3 ઉપરથી અહીં આપણને BC છેદ EF બરાબર PQ છેદ EF પરિણામ મળે છે અને EF છેદ દૂર કરીએ તો BC બરાબર PQ પરિણામ આપણને મળે છે. હવે આપણે આ બે ત્રિકોણ લઈશું. ત્રિકોણ ABC અને ત્રિકોણ DPQ માં BC બરાબર PQ આપણે સાબિત કરી ગયા છીએ અને AB બરાબર DP સમાન છે, AC અને DQ પણ સમાન છે અને પરિણામે બા શરતને આધારે આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DPQ બા શરતને આધારે. અને આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ સમાન થશે અને પરિણામે ખૂણો B બરાબર ખૂણો P થશે અને ખૂણો C બરાબર ખૂણો Q થશે અને ખૂણો A બરાબર ખૂણો D થશે. હવે પરિણામ 1 માં આપણે સાબિત કરી ગયા છે કે ખૂણો P બરાબર ખૂણો E છે અને ખૂણો Q બરાબર ખૂણો F છે અને તેથી ખૂણો B બરાબર ખૂણો P બરાબર ખૂણો E થશે અને ખૂણો C બરાબર ખૂણો Q બરાબર ખૂણો F થાય. અને એ રીતે આપણે જે ત્રિકોણો જે છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A બરાબર ખૂણો D થાય, ખૂણો B બરાબર ખૂણો E થાય અને ખૂણો C બરાબર ખૂણો F થાય. એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન છે અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, પક્ષમાં આપેલ છે અને તેથી બંને શરતનું પાલન થતું હોવાથી આ બંને ત્રિકોણ જે છે એ સમરૂપ કહેવાય અને પરિણામે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF આપણે સાબિત કરી શકીએ. મિત્રો, આ રીતે આ જે બે પ્રમેયો આપણે જોયા, ખો પ્રમેય અને બા પ્રમેય, એનું કઈ રીતે સાબિત થાય છે એ ફરીથી વારંવાર પુનરાવર્તન કરજો કે જેથી આપણને ઘણા લાંબા સમય સુધી યાદ રહે અને પ્રમેય લખવામાં સરળતા રહેશે. મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.